તો આજે કદાચ કોઈ મંદિરમાં જાવને તરત જ તમારી અંદર ખરાબ વિચારો આવવા લાગે, મન ભટકવા લાગે, કંઈક એવા વિચારો આવે જે કોઈને કહી પણ ના શકાય. પછી માણસ પોતાને જ દોષ આપતો રહે, હું આવો કેમ છું? મારી અંદર આટલા ખોટા વિચારો કેમ આવે છે? અમુક દીકરા દીકરીઓ તો ભક્તિ કરવાનું પણ છોડે છે, કેમ કે એમને લાગે છે કે હું લાયક નથી. પણ દીકરા, એક વાત યાદ રાખજો, મનમાં વિચાર આવવો એ પાપ નથી, પણ એ વિચારોને જીવનમાં ઉતારવા એ પાપ છે. કળિયુગમાં મનની પરીક્ષા દરેક માણસને થવાની જ. મોટા મોટા ઋષિઓની પણ પરીક્ષા થઈ હતી, તો આપણે તો સામાન્ય માણસ છીએ. એટલે ક્યારેય પોતાને નફરત ના કરવી. સિકોતરમાં પોતાના ભક્તોના મનથી નહીં, પરંતુ દિલની સચ્ચાઈથી ખુશ થાય છે. આ દુનિયામાં દરેક માણસ પોતાનું દુઃખ લઈને ફરતો હોય છે. કોઈ પૈસાની તકલીફથી દુઃખી છે, કોઈ સંબંધોથી દુઃખી છે, કોઈ ઘરના ઝઘડાથી પરેશાન છે, તો કોઈ પોતાના નસીબથી હારી ગયો છે. બહારથી દરેક માણસ હસતો દેખાય, પણ અંદરથી કેટલાય લોકો તૂટી ગયા હોય છે. એવા સમયમાં માણસ ઘણી જગ્યાએ દોડે છે. કોઈ ભૂવા પાસે જાય, કોઈ જ્યોતિષ પાસે જાય, કોઈ તંત્ર મંત્ર પાછળ દોડે. પણ સાચો રસ્તો એક જ છે, સચ્ચાઈ, શ્રદ્ધા અને ભક્તિ. સિકોતરમાં કહે છે, પહેલા માણસ સારો બનો, કોઈનું ખોટું ના ખાઓ, કોઈને છેતરશો નહીં, કોઈના હક્ક પર લાત ના મારશો. પછી જોતા જજો મારી કૃપા કેવી રીતે વરસે છે. આજના સમયમાં ઘણા લોકો ભક્તિ તો કરે છે, પણ દિલમાં ખોટ રાખે છે. મંદિરમાં દીવો કરે, આરતી કરે, પણ બહાર નીકળીને ખોટું બોલે, બેઈમાની કરે, લોકોનો વિશ્વાસ તોડે. પછી કહે કે માં કૃપા કેમ નથી કરતી? દીકરા, માતા દીવાના ધુમાડાથી નહીં, દિલની સચ્ચાઈથી પ્રસન્ન થાય છે. એક માણસ મહિને માત્ર 10,000 કમાતો હોય, પણ મહેનત અને ઈમાનદારીનું ખાતો હોય તો સિકોતરમાં એની પાસે બેસે છે. અને બીજો લાખો કમાતો હોય, પણ લોકોનું ખોટું કરીને કમાતો હોય તો એના ઘરમાં શાંતિ ક્યારેય ના રહે. જે દિવસે માણસને સિકોતરમાંની ભક્તિનો સાચો રંગ લાગી જાયને, પછી દુનિયાની કોઈ તાકાત એ રંગ ઉતારી નથી શકતી. પછી તો ઊંઘમાં પણ માનું નામ આવે, ચાલતા ફરતામાં યાદ આવે, કામ કરતાં કરતાં પણ મનમાં માત્ર જય સિકોતરમાં જ ચાલતું રહે. ભક્તો આખું અઠવાડિયું રાહ જુએ કે ક્યારે રવિવાર આવે, ક્યારે માનના દર્શન થાય, ક્યારે માનના ચરણોમાં બેસવા મળે. પણ દીકરા, જેમ તમને માની રાહ હોય છે, એમ માનને પણ પોતાના ભક્તોની રાહ હોય છે. માતા તો ઘેર ઘેર બેઠી છે, પણ સાચા દિલથી જે ભક્ત એકવાર હે માં કહીને બોલાવીને, ત્યાં માતા તરત પહોંચી જાય છે. કોઈ ભક્ત પાસે પૈસા ના હોય, કોઈ પાસે વાહન ના હોય, કોઈ ઘરની મજબૂરીથી મંદિરે ના આવી શકે, તો પણ જો દિલથી માનને યાદ કરે તો માતા એની પાસે જરૂર પહોંચે છે. સિકોતરમાં કહે છે, મારા ધામે આવો કે ના આવો, પણ દિલથી મને યાદ કરજો. હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. કેટલાક લોકો રડતા રડતા માતાના ચરણોમાં આવે છે. કોઈ કહે, માં ઘર તૂટી ગયું, કોઈ કહે, માં ધંધો બેસી ગયો, કોઈ કહે, માં લોકો દગો આપી ગયા, કોઈ કહે, માં જીવવાનું મન નથી. પણ સિકોતરમાં પોતાના ભક્તોને ખાલી હાથ પાછા નથી મોકલતી. કદાચ દુઃખ તરત ના દૂર થાય, પણ દુઃખ સહન કરવાની તાકાત જરૂર આપે છે. અને એક દિવસ એવો લાવે છે જ્યારે એ જ માણસ કહે, માં તું મારી સાથે હતી એટલે હું બચી ગયો. સાચી ભક્તિ એ નથી કે માત્ર મંદિરમાં દીવો કરો. સાચી ભક્તિ એ છે કોઈને દુઃખ ના આપવું, કોઈના આંસુનું કારણ ના બનવું, માતા પિતાનું માન રાખવું, ગરીબને મદદ કરવી અને ખોટા રસ્તે ના ચાલવું. સિકોતરમાંને એવા ભક્તો વહાલા છે જે પોતે દુઃખી હોવા છતાં બીજાને હસાવે છે, જે પોતાના દિલનું દુઃખ છુપાવીને પણ બીજાને આશા આપે છે. એક વાત હંમેશા યાદ રાખજો, દુઃખ ક્યારેય કાયમ નથી રહેતું. રાત જેટલી કાળી હોય, સવાર એટલી નજીક હોય. આજે તમે રડી રહ્યા છો, પણ કાલે કદાચ જ ચહેરા પર હાસ્ય આવશે, અને એ હાસ્ય પાછળ સિકોતરમાંની કૃપા હશે. માતા કહે છે, હસતા રહેજો, સત્યના માર્ગે ચાલજો, રામના નામનું સ્મરણ કરજો અને કોઈનું ખોટું ના કરશો. જ્યાં સુધી સિકોતરમાંના આશીર્વાદ તમારી ઉપર છે, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને તોડી નહીં શકે. જય સિકોતરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો, અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.